માતાજી બધાને આજે તો સાતમ આઠમ પૂરી થઈ ગઈ. વર્ષનો એક મોટો તહેવાર ઉજવાઈ ગયો. બહુ સરસ રીતે બધાએ એન્જોય કર્યું, પણ વરસાદ ખૂબ હતો એટલે મેળામાં તો કોઈ બહાર નીકળી જ નથી શક્યું. અને આ દિવસની બધા કેટલા ઉત્સાહથી રાહ જોતા હોય કે સાતમ આઠમ ઉપર આમ કરશો, આમ કરશો, આમ કરશો, મેળે જાશો અને ફરવા જાશો. બાળકોને એ રાહ હોય કે સાતમ આઠમની રજા ક્યારે પડે અને અમે ક્યારે ફરવા જાય. એટલે અમારું બાળક તો ગયું છે ઓલરેડી મામાની ઘરે જ તે, એને તો ત્યાં જન્માષ્ટમી કરવી ગમે એટલે તો હમણાં આવી જશે. અને ખૂબ સરસ રીતે બધાએ ઉજવી સાતમ આઠમનો લાલાનો જન્મ થયો. અને બસ હવે રાહ જોવાની ગણપતિ બાપાની. બસ ભાદરવો મહિનો આવશે. આમ જો કહીએ ને તો અમે નાના હતા ને ત્યારે લોકો કહેતા, અમે એવું બોલતા કે આવી હોળી લાવી પરબની ટોળી. બસ હોળી આવે એટલે આપણા તહેવારો શરૂ. હોળી આવે પછી જેઠ મહિનો બેસે એટલે ભીમ અગિયારસ કરવા બાયું આવે. પછી આ જેઠ મહિનો પૂરો થાય એટલે મોરાકત, દીતવાર, બાયુના વરસ શરૂ થાય. અને પછી દશામાં આવે, પછી સાતમ આઠમ આવે, અને હવે ગણપતિ બાપા આવે, પછી નવરાત્રિ, દિવાળી. ભગવાન સૌની મનોકામના પૂરી કરે. પણ આજનું કલેક્શન હું એકદમ બહુ સરસ લાવી છું, જે મારી જેમ ઘરમાં રહેતી હોય ને લેડીઝ, એના માટે આ બહુ સરસ છે. અને કહેવાય કોટસૂટ. કોટસૂટ પેર આવે, પેર છે, કોટનમાં છે અને લેડીઝને પહેરવામાં બહુ કમ્ફર્ટેબલ છે. કે જેને દોડીને માર્કેટ જવું પડતું હોય, દોડીને બાળકોને લેવા જવાનું, મૂકવા જવાનું, ટ્યુશનમાં મૂકવા જવાનું, એના માટે આ એકદમ ડ્રેસ પણ કહી શકાય ને, ફૂલ ડ્રેસ છે. અને આમ પહેરવામાં ઇઝી છે. અને ઘરે ઘરે કપડાં બદલાવીને જવું ને આ તે નહીં, આ ઘરમાં પણ ચાલે અને બહાર પણ ચાલે. એટલે આ મારે બહુ જ આનું સેલ થયું આ વર્ષે, ખૂબ જ આનું સેલ થયું. અને બધા જ માસ્ક સાઇઝમાં, બધા જ કલરમાં. અને આપણે તો અહીંયા ગરમી બહુ પડે ને એટલે જ્યાદાતર લોકો કોટનના જ પસંદ કરે છે. આ બધું છે મારે કોટનના જ છે, બધી જ માપમાં, બધે જ સાઇઝમાં. આપ જોઈ શકો છો એકદમ ફૂલ સાઇઝ. મારા જેવી મોટી છોકરી હોય ને એને બી થઈ રહી, મારા જેવી લેડીઝને પણ થઈ રહી. જન્માષ્ટમીનો મેળો તો લોકોનો બગડ્યો, કોઈ બહાર નીકળ્યું જ નથી. રાજકોટમાં તો બસ પાણી, પાણી, પાણી. અમારે બી ઉપર છે, ઉપલા ઓટે આવી ગયું હતું પાણી. એટલું બધું પાણી ભરાઈ ગયું છે, ફરિયામાં, ઘરમાં આવી જાય એવું લાગતું હતું. રાત આખી વર્ષો છે, ખૂબ વર્ષો છે. આજ તો હવે કદાચ આજે ન વરસે, અત્યારે થોડો શાંત થઈ ગયો છે. આટલો વરસાદ એકી સાથે રાજકોટમાં બહુ ઓછો પડે. બધી જ સાઈઝમાં છે અને કોટનમાં છે, કલરફુલ છે, એટલું ફાઇન છે ને કે રનિંગ યુઝ માટે તો બહુ જ સરસ ઇઝી રહે છે છોકરીઓને. કે દોડીને બહાર જવું હોય તો કપડાં ચેન્જ કરવા, બાળકને લેવા જવું, મૂકવા જવું, માર્કેટે જવું, આ તે તો ખૂબ સરસ રીતે આ રનિંગમાં તો બહુ સરસ ચાલે છે. આ વર્ષે આનું સેલ પણ બહુ થયું, ખૂબ જ સરસ થયું. બહારના કપડાં તો બધાય લે. આ રનિંગ તો કાયમ ચાલવાનું, કાયમ લેવાનું, કાયમ પહેરવાનું. એ લોકો બહુ વિચારીને લે. રોજી હોય તો ઉતારવામાં મને હેલ્પ કરે, પણ હવે એ હમણાં આવશે પછી એ બધું કરશે. પછી મારે નહીં રાખવું બધાયની, રસોડાની, કામની, ઘરની. બસ આપણે બેસતા હોઈએ અને આ બધું કરી.
એટલે જય માતાજી.